ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા. તો અગાઉથી સિંહણિયા બેઠેલી હતી. બરાબર, સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે. આ ગંભીર અતિ અઘટિત ઘટના છે. આ પહેલી વાર નથી. અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે. ચોથો થી પાંચમો આવો બનાવ છે. તો આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે એની કરતા ત્યાં એને એવી નહીં ખબર હોય કે હવે આ જાગવું જોઈએ. હજી પણ આજે અમારી રજૂઆત છે, આવતા શનિ રવિમાં વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ અહીંયા આવવાના છે. બરાબર, તો આવીને આશ્વાસન આપીને જતા રહે એ અમારો મુદ્દો નથી. કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે. તો નક્કર પગલા લેવાની જરૂર છે. નક્કર પગલા શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા, જંગલ ખાતાને, જંગલને લગતા આ બધા ગામડાઓ છે. હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે, ખેડૂતો છે, એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે. તો એને જંગલ સાથે તો નાતો છે. બરાબર, તો આ હાવજો જે છે પશુ વન્ય પ્રાણી છે એ જંગલમાંથી બહાર નીકળી જાય છે. કારણ શું કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી એટલે હાવજ બહાર નહોતા નીકળતા. અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી એટલે જનાવરો બહાર નીકળી ગયા છે. જનાવરો બહાર તો નીકળી ગયા છે પણ અહીંથી ઠેર આ જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પહેલા આવતા. અત્યારે ઠેર ભાવનગર સુધી જતા રહ્યા. શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે. અને બીજું કહી દઉં છું, મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય. આ કોઈ વિવાદિત મુદ્દો નથી પણ સરકાર વિવાદ કરે છે, પોતાના રોટલા શેકે છે. આગામી સમયમાં નક્કર પગલા લઈને એવો રસ્તો નીકળે કે પશુપાલકોને અંદર જંગલમાં જવાની પૂરી પરમિશન આપવામાં આવે. વન્ય પ્રાણી જે બહાર નીકળી ગયા છે એને જંગલની અંદર લેવામાં આવે. અમુક જગ્યાએ તાર ફેન્સિંગ કરવામાં આવે. રેલવેને તકલીફ હતી તો કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રેલવે ટ્રેક ઉપર જાળી નાખી. તો અહીંયા પણ થઈ શકે. બરાબર. અને બીજું, તુલસીયામ રેન્જમાં અને જ્યાં જંગલ વિસ્તાર છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી બીજું કહું છું, તમે જાગજો અને બધાને જગાડજો. હાવજ જોવા માટેનો સ્પેશિયલ ધંધો ચાલુ થયો છે. એના કારણે ખેડૂત દુઃખી થાય છે. તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું માનો છો કે ખાલી હાવજનું રક્ષણ કરે છે અને ધ્યાન રાખે છે? એના દ્વારા પણ હાવજ જોવામાં અને પછી જોવાવાળાને બોલાવવામાં આવે છે. બરાબર, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને હાવજને દેખાડી અને એનો જાહેર માણસો જતા રહે અને પછી બીજા વ્યક્તિઓ આવે ત્યાં એ જોવે એટલે એની પજવણી થાય પછી ખેડૂતને હેરાન કરે હાવજ. આવો ગંભીર મુદ્દો છે. આવા એક મુદ્દો નથી, આવા અનેક મુદ્દા છે. વન મંત્રી શનિ રવિમાં અહીંયા આવે અને શનિ રવિમાં અહીંયા નહીં આવે અને અમારો પ્રશ્નનો જવાબ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ નહીં આવે તો અમને આનું નિરાકરણ કરતા આવડે છે. સરકાર શ્રી આનું નિરાકરણ નહીં કરે તો અમને જંગલમાં જઈ અને વસવાટ કરતા પણ આવડે છે. સરકાર કે એમ અમારે કરવાનું નથી. આ ગંભીર મુદ્દો છે. હવે જાગી જાવ, તમને ભગવાન નહીં છોડે. આ ખેડૂત દુઃખી છે, એની હાય તમને લાગી જાય. પીવા પાણી તમને નહીં મળે, મરી જાઓ આમદમ.